उसमें अमिताभ बच्चन थे, ऐश्वर्या राय थी, नरेंद्र मोदी थे। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ છેલ્લા કેટલાક દિવસમાં પોતાના ભાષણ દરમિયાન બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન તેમજ તેમની પુત્રવધુ ઐશ્વર્યા રાયનો 4 વખત ઉલ્લેખ કર્યો છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા પણ કરી છે. નરેન્દ્ર મોદીની ટીકા કરતા મંગળવારે રાહુલ ગાંધીએ કહ્યું કે તમે અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાયને અયોધ્યામાં જોયા, પરંતુ તમે ત્યાં ગરીબ લોકોને આમંત્રણ આપવામાં ન આવ્યું હતું, તમે ગરીબ લોકોને જોયા છે. રાહુલ ગાંધી અઠવાડિયામાં 4 વખત ઐશ્વર્યા રાયનો રામ મંદિર અંગે ઉલ્લેખ કર્યો છે. રસપ્રદ વાત તો એ છે કે ઐશ્વર્યા રાય રામલલ્લાના અભિષેક સમારોહમાં અયોધ્યા ગઈ પણ ન હતી. આવી સ્થિતિમાં એક વર્ગ राहुल गांधी ने ट्विटर पर ट्रोल पण करी रह्यो छे. हिंदुस्तान के गरीबों के बारे में मीडिया में नहीं दिखाना, मीडिया में कुछ दिखाना है तो ऐश्वर्या राय को नाचते हुए दिखाना है. नरेंद्र मोदी जी को 24 घंटा